વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે પાઠ 2 સામાજિક વિજ્ઞાનમાં આદિ માનવથી થાય જીવનની સફળ તેનો આપણે અભ્યાસ કરીશું. બરોબર? જુઓ, અહીંયા આદિ માનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવ. આદિ માનવ કોને કહેવામાં આવતા? તો ખૂબ જ જૂના સમયના જે માનવો હતા એમને શું કહેવામાં આવતું? આદિ માનવ. તેઓ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા હતા. આદિ માનવ શું કરતા? ભટકતું જીવન જીવતા. ખોરાક મેળવવા માટે શું કરતા? એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. એટલે તેઓ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા હતા અને શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા. શું કરતા? તેઓ શિકાર કરતા અને શિકાર કરીને પોતાનો સમય પણ પસાર કરતા અને ખોરાક પણ મેળવતા. આદિ માનવની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર કહેવામાં આવતું. આદિ માનવ શું કરતું? એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો, શિકારની શોધમાં ફરતો, ખોરાક મેળવતો. આ એનું જીવન હતું. એને શું કહેવામાં આવતું? હન્ટર એન્ડ ગેધર. આ યાદ રાખજો. હન્ટર એન્ડ ગેધર એટલે શિકાર કરવો અને એકઠું કરવું, એટલે કે સંગ્રહ કરવો. શિકાર પણ કરવાનો અને પછી સંગ્રહ કરવો. બરોબર? એટલે કે એક દિવસ ખોરાક મળે અને બીજા દિવસ ના મળે, એટલા માટે શું કરવું પડતું? એ લોકોને ખોરાકનો સંગ્રહ કરવો પડતો. આદિ માનવ શું કરતો? શિકાર કરી અને શું કરતો? ખોરાકનો સંગ્રહ કરતો. આદિ માનવો પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા. આદિ માનવ કોનો શિકાર કરતા? હું પ્રશ્ન પૂછીશ, એ વખતે તમે જવાબ આપવાનો. તો આદિ માનવ શું કરતા? પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરતા. તેમજ કંદમૂળ અને ફળોને એકઠા કરીને ખોરાક મેળવતા. કંદમૂળ એટલે તો ખબર છે ને, જમીનમાં થાય ને, બટાકા છે, બધું શું કહેવાય? કંદમૂળ. અને કંદમૂળ તેમજ ફળ એટલે કે બધી જાતના ફળ ખાતા અને ખોરાક મેળવતા. પાણી જીવનની એક મહત્વની જરૂરિયાત છે. આપણને પાણી વગર ચાલે છે? આપણે થોડા સમય માટે અડધો કલાક સુધી જો પાણી ના પીએ તો પણ આપણને કેવું થાય છે? પાણી વગર ચાલે ના ચાલે. એટલે કે પાણી જીવનની એક મહત્વની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું હોય ત્યાં આદિમાનવ રહેતા. આદિમાનવ ક્યાં રહેતા? તો જે જગ્યાએ એમને પાણી મળતું એટલે કે નદી કિનારે. ક્યાં રહેતા? આદિમાનવો નદી કિનારે વસતા હતા. પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, ઇતિહાસકારોએ ભારતમાં આદિ માનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. પુરાતત્વવિદો એટલે કે જે સંશોધન કરે, કોઈ બી ખોદકામ કરી અને જે અવશેષો મળે એ બધા એમને શું કહેવામાં આવતા? પુરાતત્વવિદો. પછી નૃવંશશાસ્ત્રીઓ, એ પણ એક જાતના સંશોધક જ કહેવાય. બરોબર? પછી ઇતિહાસકારો એટલે ઇતિહાસકારો પણ એ જ કરતા. શું કરતા? ઇતિહાસને લગતી માહિતી બધી એકઠી કરતા. જૂના જમાનાના જે રાજાઓ હતા, કયા કયા રાજાઓ થઈ ગયા, બરોબર, એની માહિતી ઇતિહાસકારો મેળવતા. ભારતમાં આદિ માનવના વસવાટના અનેક સ્થળો આ પુરાતત્વવિદો, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મેળવ્યા. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિ માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પાષાણ એટલે પથ્થર. પાષાણ એટલે શું? પથ્થર યુગ. પથ્થર યુગ કોને કહેવામાં આવતું? તો જે સમયે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિ માનવ હતા એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા. એમ કેમ કહેવામાં આવે છે? તો કે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા કારણ કે એ લોકો શું કરે? પથ્થરના ઓજારો બનાવતા. શું કરતા? પથ્થરના અણીદાર ઓજારો બનાવતા અને એ ઓજારોનો એ ઉપયોગ કરતા શિકાર કરવા માટે. એ લોકો પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા. એટલે એને શું કહેવામાં આવે છે? પાષાણ યુગ કહેવામાં આવે છે. કયું કહેવામાં આવે છે? પાષાણ યુગ. આદિ માનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા. એ વખતે કપડા હતા નતા. એ વખતે કપડાની શોધ એટલે કે એ વખતે કોઈ ખેતીની શોધ જ નથી થઈ. પછી થાય છે ખેતીની શોધ. એ વખતે એટલે એ લોકો શું કરતા? પોતાનું શરીર તો ઢાંકવું પડે કે નહીં? એટલે કે શું કરતા? વૃક્ષોની છાલ હોય
હોય, પછી મોટા મોટા પાંદડા હોય અથવા પ્રાણીઓના ચામડા હોય એનાથી પોતાનું શરીર ઢાંકતા. આદિમાનવો પથ્થરનો ઉપયોગ વનસ્પતિને કાપવા, એ વખતે કઈ દાંતરડા હતા નતા, તો એ શું કરતા? પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા અને કે પથ્થરનો પણ ઉપયોગ કરતા. આદિમાનવો પથ્થરનો ઉપયોગ વનસ્પતિને કાપવા અને તેમને ચીરી અને પછી તેમાંથી ચામડું કાઢવા માટે, જળીદાર પથ્થર હોય ને એનાથી શું કરતા? આદિમાનવો પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા માટે પણ કરતા અને બીજું કે જે પ્રાણીઓનો શિકાર કરે અને એ શિકાર કરી એ પ્રાણીઓને શું કરતા? ચીરી નાખતા એ પથ્થરથી અને એનું ચામડું કાઢતા. પછી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી શકે તેવા સ્થળોએ રહેવાનું આદિમાનવો પસંદ કરતા. કઈ જગ્યાએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા? પૂછાયો પ્રશ્ન છે. તો જે જગ્યાએ પાણી સારા પ્રમાણમાં અને મોટા પ્રમાણમાં મળી રહેતા તે જગ્યાએ તેઓ આદિમાનવો રહેવાનું પસંદ કરે. એટલે કે મોટા પથ્થરો મળી રહે, કેમ? પથ્થરોના તે ઓજારો બનાવી શકે, બરોબર. બીજું લાકડા સારા મળી રહે, પછી પાણી મળી રહે, એવી જગ્યાએ આદિમાનવો રહેવાનું પસંદ. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવો ગુફામાં રહેતા. જ્યારે વરસાદ આવે એટલે કે રક્ષણ તો જોઈએ કે નહીં, વરસાદમાં પછી થોડી પડે, તો શું કરતા? કઈ જગ્યાએ રહેતા? એક ગુફામાં રહેતા. બીજું કે જંગલી પ્રાણીઓ એમનો શિકાર કરે નહીં એટલા માટે ક્યાં રહેતા? ગુફામાં રહેતા. જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવો ગુફામાં રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં અને નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે. પ્રાકૃતિક ગુફાઓ ક્યાંથી મળી આવી છે? તો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી તથા નર્મદા નદીના કિનારેના જે પ્રદેશો છે ત્યાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે. મધ્ય પ્રદેશમાં બીજી જગ્યાએ મળી આવી છે. આ યાદ રાખજો, આ પૂછાયો પ્રશ્ન છે. તો મધ્ય પ્રદેશમાં ભીમબેટકાની ગુફા. કઈ ગુફા? ભીમબેટકા નામનું આદિમાનવોના વસવાટનું પુરાતન સ્થળ મળી આવ્યું છે. પછી ભીમબેટકાની ગુફામાં આદિમાનવે દોરેલા પક્ષીઓ મળી આવે છે. આ જે ગુફા છે ને ભીમબેટકાની ગુફા, એની અંદર તો આદિમાનવને શું મળી આવ્યું? આદિમાનવે દોરેલા પક્ષીઓ, એ ગુફાની અંદર એને પક્ષીઓ પણ દોરેલા આદિમાનવે. બીજું કે હરણ, પછી લાકડાના ભાલા, વૃક્ષો, માનવો વગેરે લગભગ 500 જેટલા ચિત્રો મળી આવે છે. આ બધા ચિત્રો આદિમાનવે આ ભીમબેટકાની ગુફામાં દોર્યા હતા. દક્ષિણ ભારતમાં કુર્નલ એટલે કે કુર્નુલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. ક્યાંથી? આ પૂછાયો પ્રશ્ન છે કે રાખના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો દક્ષિણ ભારતના કુર્નુલમાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા. કેટલા? આજથી લગભગ 11,000 વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરતો હતો. કેટલા વર્ષ પહેલા? 11,000 વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ. ત્યાંથી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન. એટલે કે પછી શું થયું? આદિમાનવ પહેલા શું કરતો? ભટકતું જીવન જીવતો અને કાચું માંસ ખાતો, પ્રાણીઓનો શિકાર કરતો અને શું કરતો? કાચું માંસ ખાતો. પછી ધીમે ધીમે શું થયું? અગ્નિની શોધ થઈ. અગ્નિની શોધ થઈ ત્યાર પછી શું કરતો? માંસને પકવીને ખાતા શીખ્યો. શું કરતો? માંસને પકવીને, કાચું ખાતો પછી પકવીને ખાતા શીખ્યો. પછી ચક્રની શોધ થઈ. ત્યાર પછી શેની શોધ થઈ? ચક્રની એટલે કે પૈડાની શોધથી આદિમાનવના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. કેમ? ઝાડના છોડ અને જાડા લાકડામાંથી તેને શું બનાવ્યું? ચક્ર બનાવ્યું. મોટું થડ હોય એને કાપી નાખ્યું અને પછી એમાંથી શું બનાવ્યું? ચક્ર બનાવ્યું. એટલે મોટું પૈડા જેવું તો બને કે નહીં? એવું ચક્ર બનાવ્યું. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા. કેટલા? 12,000
પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી ઘાસના ક્ષેત્રો ઉભા થયા અને તેના પરિણામે તૃણભક્ષી હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તૃણભક્ષી એટલે કે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ કહેવાય ને. જેમ કે હરણ, ઘેટા, બકરા બધા કેવા પ્રાણીઓ કહેવાય? તૃણાહારી. આદિમાનવો પછી ધીમે ધીમે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા. કૃષિના ઉત્પાદનને કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી. ચક્રની શોધ થઈ ત્યાર પછી શું કર્યું? એ ખેતી કરતા શીખ્યું. બરોબર? ખેતીની શોધ, ખેતી એટલે કે ચક્રની શોધ થઈ પછી ધીમે ધીમે શું કર્યું? આદિમાનવ ખેતી કરતા શીખ્યો. તેમજ આદિમાનવે ખેતી એટલે કે અનાજ વાવ્યું. બરોબર? અનાજ વાવ્યું હોય તો પછી સાર સંભાળ તો લેવી પડે કે ના લેવી પડે? એટલે પછી એ ત્યાં સ્થાયી રહેતા શીખ્યું. જે જગ્યાએ એને અનાજ પકવ્યું હોય ત્યાં રહેતા થયો એટલે તેના સ્થાયી જીવનની પછી શરૂઆત થઈ અને ત્યાં મકાન બાંધીને, ઘર બાંધીને પછી રહેવા. પછી કૂતરો આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર છે. એટલે કે એ વખતે આદિમાનવના સમયમાં કૂતરો હતો એ આદિમાનવનો પ્રથમ સાથીદાર કહેવાતો હતો. બરોબર? આ ઉપરાંત તેઓ ઘેટા, બકરા, ગાય, ભેંસ અને ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. બીજું કે ખેતીની સાથે આદિમાનવ પશુપાલન પણ કરતો. ખેતી તો કરતો જ હતો પણ સાથે સાથે ગાય, ભેંસ બધા પ્રાણીઓ પણ પાળતો હતો. બરોબર? પછી ભટકતા જીવનનો અંત આવ્યો. પહેલા તો સ્થાયી જીવન જીવતો તો નતો જીવતો. પહેલા કેવું જીવન જીવતો? ભટકતું જીવન. પછી ખેતીની શોધ થઈ. ખેતીની શોધ થયા પછી એ સ્થાયી રહેતા શીખ્યો એટલે કે ભટકતા જીવનનો શું થયો? અંત આવ્યો. બરોબર? અને આદિમાનવ ખુરશી, ખીલી, દાંતરડા વગેરે ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. પુરાતત્વવિદોએ જે પુરાતત્વ શાસ્ત્રીઓએ બુર્જઓ, પછી ભૂપક્રાંત, પછી ઘી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકા જેવા સ્થળો એને શોધી કાઢ્યા. તેમજ મેહરગઢ અને ઇનામગામ સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. આ પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યા છે? તો મેહરગઢ અને ઇનામગામમાં. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. સૌથી પ્રાચીન એટલે કે જૂનું. પ્રાચીન એટલે સૌથી જૂનું. એટલે એ પૂછાય પ્રાચીન સમયમાં કયું ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય? તો શું આવે? મેહરગઢ. મેહરગઢમાં જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ. મેહરગઢની અંદર જ તેની ખેતી જવ અને ઘઉં ખેતીની શરૂઆત થઈ. ત્યાં ઘેટા, બકરા પાળવામાં આવતા. આદિમાનવ અનાજનો સંગ્રહ પણ કરતા. એટલે કે ઘેટા, બકરા પણ પાળતા અને અનાજનો સંગ્રહ પણ કરતા હતા. મેહરગઢમાં મળેલા પુરાવા મુજબ તે સમયના લોકો શબની સાથે બકરીને પણ દફનાવતા. કોઈ વ્યક્તિ મરી જાય તો જે મરી ગયો હોય વ્યક્તિ એની સાથે એના અવશેષો એટલે કે એની સાથે જે પ્રાણીઓ હોય એને પણ શું કરવામાં આવતું? દફનાવવામાં. દફવામાં આવે એટલે દાટવામાં આવતા. મહારાષ્ટ્રમાં ઇનામ ગામમાં બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. આ સમયના લોકો ગોળ આકારના ઘરોમાં રહેતા હતા. કેવા? ગોળ આકારના ઘરોમાં રહેતા. તેઓ પશુપાલન કરતા તથા બાજરી અને જવ પકવતા. ચલો, આદિમાનવ કેવું જીવન જીવતા હતા? ભટકતું. સરસ. પછી આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? નિશ્ચિત. બંદૂક. બરોબર. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? બોલો દેવ. મધ્યપ્રદેશ. સરસ. પછી સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? કેવી પ્રવૃત્તિ શરૂ કરી ન હતી? બોલો. ઉદ્યોગ. બરોબર. સરસ. પછી આદિમાનવ એટલે શું? આદિમાનવ એટલે
ભટકતું જીવન જીવતા માનવો પણ આવે, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ પણ આવે, ખૂબ જ જૂના સમયના માનવીઓ એટલે કે આપણે તમામ શું આવશે? આપેલ તમામ. ચલો હવે ઇનામ ગામમાં કેવા આકારના ગઢ મળી આવ્યા છે? જેની ગોળાકારના સરસ. પછી ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઇનામ ગામ ક્યાં આવેલું છે? રાજ્યનું નામ બોલવાનું છે. ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. રાજ્યનું નામ બોલવાનું છે. મહારાષ્ટ્રમાં. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? બોલો તો. ચિરાગ. ક્યાં આવે? શું આવે? ચિરાગ. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? મેહરગઢમાંથી. મેં તૈયાર કરવાનું કીધું તું કાલે, બીજો વાર તૈયાર કરજો. કીધું તું નતું કીધું? ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો. પછી માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. બરોબર. પછી માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? પહેલા શરૂઆતમાં કેવા મકાનોમાં રહેતો હતો? બોલો. ગારા, માટી અને ઘાસના મકાનો. બરોબર. હવે ખાલી જગ્યાઓ પૂછું. આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતો. બોલો નિશ્ચિત. વૃક્ષની છાલ. અંદરથી બોલવાનો. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો. પ્રાકૃતિક. મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે. ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી 500. આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. એટલે પાણી ક્યાં મળી રહેતું? નદી કિનારે. અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી. શું બનાવીએ ને? માટલા અને ઘડા. તેનું શું બનાવ્યું આદિમાનવે? માટીના માટલા અને ઘડા. શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો. મેં હમણાં જ સમજાવ્યું. શેમાંથી ઓજારો બનાવતો? પથ્થરમાંથી. ઘઉં, જવ અને ઘેટાં બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યામાંથી મળી આવેલા છે. શું આવશે? મેહરગઢ. શું આવશે? મેહરગઢ. પછી કોલ્ડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. કોલ્ડી હવા પુરાતન સ્થળ ઉત્તર પ્રદેશ. શું આવશે? ઉત્તર પ્રદેશ. પછી ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા, ઘેટાં બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે. મહાગઢા. પછી ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. ગુજરાતના લાંગણજમાંથી. ક્યાંથી આવે? લાંગણજ. ગુર્જ હોમ અને ગુપ્ત પ્રાણ પુરાતન સ્થળો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે. કાશ્મીર. પછી આદિમાનવે ખાલી જગ્યા ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના કોઠાર બનાવ્યા હતા. લંબચોરસ. મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે. ઇનામ ગામ. હવે એક બે વાક્યમાં ઉત્તર. આદિમાનવો કયા પાકો ઉગાડતા હતા? જોયા વગર બોલવાનું છે. આદિમાનવો બાજરી, ચોખા,
મસૂર વગેરે પાકો પાડતા. આદિમાનવો કયા પશુઓ પાડતા હતા? દેવ. આદિમાનવો કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે. પછી આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? હમણાં સમજાયું. બોલો. આદિમાનવની શરૂઆતની અવસ્થાને હન્ટર એન્ડ ગેધર, અથવા તમે એમ લખો શિકાર કરવો અને સંગ્રહ કરવો, અથવા એકલું કરવું તો બી ચાલે. આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો? પાછળ જિગ્નેશ, કેમ ભટકતો હતો? શું કરવા માટે? શેની શોધમાં? પપ્પા જોઈએ ને, ખોરાકની શોધમાં. તે એક જગ્યાએથી શિકાર ના મળ્યો આ જગ્યાએ તો બીજી જગ્યાએ જવું પડે કે ના જવું પડે? ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તે ભટકતું જીવન જીવતો હતો. આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહેવામાં આવે છે? કેમ પાષાણ યુગ કેમ કહેવામાં આવતું? તો આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણ યુગ કહેવામાં આવે. પછી આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા? કેવા હથિયારો વાપરતા? હાડકાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. લાકડા અને હાડકા યાદ રાખવાનું. આદિમાનવો કેવા હથિયારો અને ઓજારો વાપરતા? તો આદિમાનવો લાકડા અને હાડકાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. પછી ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા? બોલો. આદિમાનવ વસવાટના સ્થળો તો પુરાતત્વશાસ્ત્રી, વંશશાસ્ત્રી અને ઇતિહાસકારો. ખબર પડી ગઈ? પછી આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા? બોલો તો આ બાજુ કોણ બોલશે? બોલો. આદિમાનવ નદી કિનારે બરોબર. આદિમાનવો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહેતા તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા હતા. પછી ભીમબેટકાની ગુફામાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા છે? બરોબર. 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. સરસ. પછી આગળ આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કઈ રીતે કહી શકાય? કઈ રીતે કહી શકાય? તો આદિમાનવ દક્ષિણ ભારતમાં આવેલા કરનૂલમાંથી શેના અવશેષો મળ્યા હતા? રાખના અવશેષો. શાના અવશેષો મળ્યા હતા? રાખના અવશેષો મળ્યા છે. એ પરથી કહી શકાય કે આદિમાનવો અગ્નિથી પરિચિત. રાખ મળે એટલે ખબર જ પડે કે નહીં? તો અહીંયા સળગાવ્યું હશે રાખ એટલે કે અગ્નિની શોધ થઈ, એટલે કે અગ્નિથી પરિચિત. આદિમાનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્વનું પરિવર્તન કર્યું? કઈ બે શોધો? આદિમાનવે જીવનમાં બે શોધોનું પરિવર્તન કર્યું, ચક્ર અને અગ્નિ. બરોબર. ચક્ર અને અગ્નિ. આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા કેવી રીતે શીખ્યો હતો? બરોબર. વૃક્ષના છોડ અને તેના ઝાડા લાકડામાંથી આદિમાનવ સૌપ્રથમ ચક્ર બનાવતા
હતો. વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી? તો શું હશે? વાતાવરણમાં હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. બરોબર. પછી ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા મકાનોમાં રહેતો હતો? શા માટે? શું હશે? ચલો હવે એ જો સાંભળો. ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઊંઘતું હોય તેની આસપાસના કાળા માટી અને ઘાસથી બનાવેલા મકાનોમાં રહેતો. ભાઈ બીજો આગળનો પ્રશ્ન. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ. પછી બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? મહારાષ્ટ્રના ઇનામ ગામના પુરાતન સ્થળેથી. બરોબર. પછી આદિમાનવ કેવા પ્રાણીઓ સાથે રહેતો હતો? ગાય, બકરા, ઘેટા અને ભૂંડ. ચલો ખબર પડી ગઈ ભાઈ આટલે સુધી? બીજા પાઠમાં ખબર પડી? પછી જો અહીંયા ઐતિહાસિક કારણો પણ આપ્યા છે. આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. આ તમારે તૈયાર કરવાના છે કારણો. બરોબર. એક વાક્યના અધૂરા તૈયાર કરવાના. પછી અહીંયા મોટા ટૂંકમાં ઉત્તર આપેલા છે. જો પાછળ આદિમાનવ કયા ઓજારો બનાવતો હતો? પછી એ ઓજારો તે કયા કામમાં ઉપયોગ કરતો? આ બધા પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવાના રહેશે. સાંભળો, આવતા વિડીયોમાં તમારે પાઠ 3 એટલે કે પાઠ 3 નું પુનરાવર્તન લેવાનું છે. પાઠ 3 તૈયાર કરવાનું. બરોબર? ખબર પડી ગઈ? હા, ચલો.